રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે। મોટાભાગના વિસ્તારોને વરસાદે આવરી લીધા છે, જો કે ઉત્તર ગુજરાત સૌથી વધુ ભીંજાયું છે। સ્વતંત્રતા દિવસથી ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડના મંડાણ થયા છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે। એમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું। આ દ્રશ્યો અરવલ્લીના મેઘરજના છે, જે અડધા કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ 15 દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। બનાસકાંઠામાં પણ લાંબા વિરામ બાદ મેઘ પધરામણી થઈ। અંબાજીમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। અમરેલી, ખાંભા અને સુરતમાં પણ વરસાદ પડ્યો। તહેવારોમાં લોકોને રાહત થઈ તો સાથે અગવડ પણ પડી। જોકે આ વરસાદે ખેડૂતોને ખુશ કર્યા। આ વરસાદે ખેડૂતોની વાવણીને હવે બચાવી લેશે। આ સાથે જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। એમાં પણ ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। आने वाला अगले 7 दिन के लिए 15 से लेकर 21 अगस्त तक इसमें राज्यों में जो हमारे 2 क्षेत्र हैं, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है। और गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है। आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है। और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है, ऑरेंज वार्निंग के साथ। और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है, आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ। और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ। और 21 अगस्त को हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। શ્રાવણના અંતે વરસાદનો નવો રાઉન્ડ હવે લોકોને રાહત આપશે, ત્યારે જોવું એ રહેશે કે આ રાઉન્ડ ક્યાં સુધી ચાલે છે અને તેની તીવ્રતા કેવી રહે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।